એ ઉનાળાની ગરમી તો કેવી બાપ રે, રસોઈ કરી કરીને હું તો નીતરી ગઈ. આખી રસોઈ બનાવી લીધી ત્યાં તો હાવ આખી પરસેવે રેબ જેબ થઈ ગઈ. હમણાં ચિંટુના પપ્પા આવતા જઈશે. હાલ હવે બધી રસોઈ બનાવી છે એ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દો, પછી નિરાંતે જમશું. લાઈ પેલા પ્લેટફોર્મ સાફ કરી દઉં અને પછી વહી જાવ એસીની હવાએ. હાલ હવે ભાગવા દે. હાય સેસીમાં ટાઢક વૈરી કાંઈક હો. લાઈજી ચિંટુના પપ્પાને ફોન કર્યો, કઈ આવે છે? હાલો ચિંટુના પપ્પા, કઈ આવો છો તમે? હા બોલ, શું છે તારે? એ હું એમ પૂછતી હતી કે તમે કઈ આવો છો હવે? મારે આવતા વાર લાગશે, તું ને સિન્ટુ જમી લેજો. હાલો ચિંટુના બાપાને તો આવતા વાર લાગશે. હું જરાક હવે થોડાક ચોપડા વાંચી લઉં. કઈ બુક વાંચું કઈ ખબર નથી પડતી. હાલ લેવા ઘોડા આગળ તો જાઓ તો ખબર પડશે કઈ બુક વાંચી. ચિંટુના બાપાએ મારા હાટુ આટલા થોથા ભેગા કર્યા હે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાનના બે નામ તો લઈ લો પછી તો વેતય નથી આવતા. કઈ બુક વાંચું આમાંથી? રામાયણ વાંચું કે મહાભારત? ના ના, મને રામાયણ તો વાંચવી ઉકલે નહીં. મારે કરવી હોય મહાભારત. મહાભારત જ લાઈને વાંચવા દે ને. એકેય બુક નથી વાંચી આપણે. અહીંયા શેરીની મહાભારત આપણે કરાવી ઓછી છે. ઓય બાપા રે, કમરનું શું કરવું, બહુ દુખે છે. લાય બેહવા દે ઘડીક સોફે. આ બેહી ગયા સોફા ઉપર. લાઈને મને બેઠા બેઠા તો હક ન થાય. આ બાજુવાળી ઓલી પંચાયતરીને ફોન કરું, મારી બેનપણીને. એ આખી શેરીના સમાચાર દેહે મને. હાલો પંચાયતરી, કેમ છો? મજામાં? એ હા બોલો કાકડી બેન, કેમ છો? તમે મજામાં? હા હું તો મજામાં જોઈને મને શું થાય. હું એમ કહેતી હતી કે આપણી શેરીના શું હાલચાલ છે? એ ઈ તો આપણે ભેગી થાય ને ત્યાં વાતો કરશું. આટાણે ફોનમાં કહેવાય એમ નથી હો કાકડી બેન. આપણે બહુ જલ્દી મળીને ત્યાં વાતો કરશું બધી હો. લે આ પંચાયતરી આગળ તો વળી એવા કેવા ન્યૂઝ આવી છે કે ફોનમાં તો કહેવાય એમ નથી. મને તો બહુ ગુડગુડ થાય. મારાથી તો રહેવાય નહીં. મારે પંચાયતરીને ઘટ મળવું જોઈએ હો. એ જોતો વરસાદ આવ્યો અટાણે ટાટક વગરનો. મારા લુગડા હુકાય છે દોરીએ. હાલો લેવા જવા જો હે. બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો. આવા ગીતડા તો ઓલી ઐશ્વર્યા રાયને જ હારા લાગે, આપણે નો હારા લાગે. હે આ કોણ કુસર કુસર કરતો લાગે? જવા દે તો વારીમાં કોણ છે ખૂણામાં? નહીં તો મને અહીંથી સાંભળવા દે તો હું ખુરસર કુસર કરે છે ને કોણ કોણ જાણ્યું છે? એ કૃષ્ણાબેન, હું શું કહું છું, તમે સાંભળો છો? હા બોલો ને નૈનાબેન, તમે શું કહેતા હતા? એ કૃષ્ણાબેન, હું એમ કહેતી હતી કે આપણે 3-4 ઘરને પ્રોગ્રામ કરી લેવો છે. શેરીમાં કોઈને કેવું નથી એમ. વળી જો ઓલી કાકડીને ખબર પડશે ને તો એ બધાઈને કહે હે. હા આપણે 3-4 ઘરને જ કરી લેવો છે. વળી જો ખબર પડશે ને તો કાકડી બધાઈને કહેશે ને મોઢા ચડાવશે એ નોખરી. આ નવરીને મારા વિશે હારી વાતું કરે છે. મારે આને લેવી જોઈએ હવે તો. લાગે છે મારે હવે પંચાયતરીને ફોન જ કરવો જોઈએ કે હાલ જટ મળી આવે. પંચાયતરી મારે તને જટ મળવું છો, હવે જટ આવજે હાલ. પણ કાકડી બેન, હું અત્યારે ફ્રી નથી. તમે પછી ફોન કરજો, આપણે પછી નિરાંતે મળશું. ના મારે જઈ નિરાંત નથી. મારે તાત્કાલિક મળવું જોઈએ. મને બહુ ગુડગુડ થાય છે ને આ જો તો ખરી આ મારી કેવી વાતો કરે છે. હાલ મારે તને મળવું જ છે હવે તો. સારું હાલો મળી તો હવે. આ આવી જો પંચાયતરી. એ બોલો ને કાકડી બેન. પેલા ઓરી આય તું બોલ ને. તું કહેતી હતી કે ન્યૂઝ છે એમ નહોતી કહેતી? શું હે મને કે હાલ તું હવે. એમાં કાંઈ નથી. હવે તમને શું કહેવું કાકડી બેન? ના તું કે મને, મારે સાંભળવું છે. એમાં કાંઈ નથી. ઓલી જે આપણે ખૂણામાં નથી રહેતી ઓલી કૃષ્ણાબેન ને ઓલી નૈનાબેન ને એમ કહેતી હતી કે આપણે પ્રોગ્રામ કરી લેવો છે ને આપણે ઓલી કાકડીને પંચાયતરીને કેવી નથી એમ. તે શેનો પ્રોગ્રામ કરવો છે વરી એને? એને કરવો છે પાણીપુરીનો પ્રોગ્રામ. અને એને એમ છે કે અમે આટલા જ અમારા બાજુના ખાઈએ એમ. તો અહીંયા ઓલી નીચે ઊભી નૈના અને કૃષ્ણા બે વાતો કરતી હતી કે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરવો છે ને એમાં ઓલી કાકડીને ને પંચાયતરીને કેવું નથી. કાકડીને કહીએ એટલે કે વરી નો કઈ એટલે કે મોઢા સડાવી કે એટલે એને કેવું જ નથી કે. કઈ શું ને કાકડી બેન, આપણી ગણતરી શેમાં કરતી હોય છે? કાંઈ વાંધો નહીં, પ્રોગ્રામ કરે એટલી વાર છે. પછી હું જોઉં છું કે કેવી રીતે રહે છે એ. સારું કાકડી બેન, પછી મળી આવે. એ સારું તે હાલ. હવે મેં તને આટલા જ પાછળના ગાર્ડનમાં બોલાવી. વરી કીધું આગળ જો હે તો વરી કહે કે આ બે જરી તરી હું ખુસર ખુસર કરતી હશે. આપણે કાંઈ થોડું એના જેવું ખુસર ખુસર કરવાનું હોય કાંઈ એવી. કઈ શું ને કાકડી બેન. સારું હાલ, હવે તારા ભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમી કરી લઈ પછી હુઈ જાય. સારું કાકડી બેન, ચાલો આવજો, બાય બાય. સારું તે બાય. પાણીપુરી તો બહુ સરસ છે કૃષ્ણાબેન.
પાણી કેવું પડે હોય છે વરસાદ પાણી ગણાઈને મરચા લાગી ગયા છે એનું શું કરશો તમે કોનું કાગડીનું જ કયો છો ને હે હા ઈ મને કહેતી હતી કે કૃષ્ણાબેન ને નૈનાબેન બે વાતો કરતા તમારી કે મને પાણીપુરી કરવી છે ને કાગડી નથી કેવું એમ એ આપણે હજી એને કહી દઈ તો વળી બાદ છે આપણા હમી હા ઓ નૈનાબેન આપણે કહી દેવું જોઈએ ને વળી પણ કૃષ્ણાબેન એને ફોન કોણ કરશે અત્યારે હવે હું શું કહું છું નૈનાબેન આપણે આ જે પંચાયતની બાજુમાં બેઠી છે ને તેના હાથે જ કેવડાવી દે એટલે આપણે આ પિક્ચરમાં નું આવે હા ઈ તમે હાસુ કયો છો હો કૃષ્ણાબેન હમણાં મને કાગડીને ફોન કરવાનો જ કહે મને ખબર જ છે એ હું શું કહું છું તને પંચાયતડી હા બોલો ને કૃષ્ણાબેન શું કહો છો તમે ઓલી તારી બેનપણી કાગડીને ફોન કરીને પણ શું કામ કરવો છે તમારે એને ફોન એને ફોન નહીં કરીને તો વળી એને એમ થાય કે મને પાણીપુરી ખાવાનું કીધું ન હોય અને મોઢા ચડાવશે આપણાથી ને વળી બાદ છે આપણા હમે છે તો બે જણીઓ મને કેવી ભોરવે છે એ હારું હાલો કરવી એને ફોન હાલો હા કાગડીબેન હા પાણીપુરી ખાવા તમને બોલાવે છે કૃષ્ણાબેન ને નૈનાબેન હા ખવારે તો ખુસર ખુસર કરતી હતી ને મારી અને હવે પાણીપુરી ખાવા બોલાવે છે લે હાલો નહીં હવે એવું ન રખાય હવે કા પંચાયતરી તોય બળી ગઈ ને ના ભેગી મને કહેતી કે તમારી વાતો કરતા હતા ને તું તો એને ભેગી જ છો હવે મને આજ ખબર પડી ગઈ તારી ના કાગડીબેન એવું નથી હાલો ને તમે હારું આ તો તું કહેશ ને એટલે આવશું બાકી ઓલી ક્રિષ્ના ને નહીં કીધું હોત ને તો હું ન આવત હા હારું હાલો આવો શું કીધું કાગડીએ આવે છે નહીં હા પેલા તો રિહાની હતી તમે હવારેની વાતો કરતી હતી ને એટલે પછી મેં એમ કીધું કે એવું ન રખાય હાલો ને કાગડીબેન એટલે હવે આવે છે હવે કે નૈનાબેન હવે આપણે ખુસર ખુસર કરતી હતી સાંભળી ગઈ લાગે છે એ હા કૃષ્ણબેન હવે આપણે બે વાતો કરતી હતી કોણ જાણે ક્યાંથી કાગડી હાંફી ગઈ છે હારું હવે કઈ બીજું બોલતા નહીં નકા મરી અહીંયા બાત છે હા હારું હાલો છતાં હવારે તમારી વાતો કરતી હતી એને એમ કે કઈ ખબર નહીં હોય મને બધી ખબર પડે છે લે હવે એ સાંભળી ગઈ હતી હું ને પંચાયતડી એને ભેગી થઈ ગઈ એટલે હવે મને પાણીપુરી ખાવા બોલાવે છે લે પંચાયતડીનો વારો છે એને ભેગી થઈ ગઈ ને બધી બાજુ ઢોલકી વગાડે છે એ આવો આવો કાગડી બેન જય શ્રી કૃષ્ણ એ આવો આવો કાગડી બેન તમને જય શ્રી કૃષ્ણ હાય કાગડી બેન જય શ્રી કૃષ્ણ બધાયને આ કાગડીની કેમ અચાનક યાદ આવી ગઈ એ બધી મૂકો ને કાગડી બેન પેલા બેસો નિરાતે અને પાણીપુરી ખાઓ જાણે કેમ કાગડીએ કોઈ દી પાણીપુરી દેખી જ ન હોય એમાં તો સમજે છે લ્યો કાગડી બેન તમને મોટી મોટી પૂરી દીધી બધી હા કાગડી બેન ખાવ હવે જોતા આ તો એમ જ સમજીશ મેં પાણીપુરી કોઈ દી ભાઈડી જ ન હોય પણ હું છે ને એમને ખાવા પૂરતી ખાઈ લઉં છું બાકીની લઈ જઈશ મારા છોકરા હાટું અને સાંજે મારે રસોઈ ન બનાવી દેવી પડે ને મારે એટલું ઓછું બનાવવું મારે મહેનત બચે ને ગરમી ઊભું ન રહેવું પડે એ હા ઓ કૃષ્ણાબેન પાણીપુરી તો બહુ મોટી મોટી છે હું તો 2 પ્લેટ ખાઈશ હો અરે કાગડી બેન તમારે જેટલી ખાવી હોય એટલી ખાવ હા પાણીપુરી ખાવાની બહુ મજા આવી ધરાઈ ગઈ હા ઓ નૈનાબેન બહુ મજા આવી પાણીપુરી ખાવાની મને બહુ મજા આવી લાગે છે રાત્રે વોકમાં નીકળવું પડશે તે નીકળવું જ પડે ને ખાઈ ખાઈને પાડા જેવા શરીર ખડકી દીધા હે પછી કે અમે વોકમાં નીકળી તે જાવું જ પડે ને તમારે ડોહો હા ઓ કૃષ્ણાબેન નૈનાબેન વોકમાં તો જાવું જ જોઈએ એટલે ખાધેલું બધે પસી જાય બાકી તો મારે ને પંચાયતડીને તો શરીર જેવા ભગવાને દીધા છે તે વોક કરવાની જરૂર જ નથી હાલો હવે બધા ઘરે જાય હવે ઘરે બધા રાહ જોતા હશે સારું ત્યારે મળીએ પછી આવજો આવજો કૃષ્ણાબેન કાગડીબેન કા પંચાયતરી તો કઈ બાજુ છો ઈ જ નક્કી નથી થતું એવું નથી કાગડીબેન એને મને ફોન કર્યો તો એટલે મારે જવું પડ્યું તી એને તને ફોન કર્યો તો તે તો મને કીધું નહીં કે એનો મને ફોન આવ્યો તો મને બોલાવી છે એમ પાણીપુરી ખાવા ના ના કાગડીબેન સાચે જ કહું છું મારે એવું કાંઈ નહોતું પણ એને મને ના પાડી કે તમને કહેવાનું એટલે મેં તમને નો ફોન કર્યો તમે બધી ભેગીઓ થઈને શેરીમાં બાજરા કરાવવાના ધંધા કરો છો ને પછી નામ મારા દ્યો છો કે કાગડી જ બધું કરે છે પણ કાગડી છે ને એ સાચા દિલની છે તે બધું કહી દે બધાને મોટે મોટ કાગડીબેન તમારો ડ્રેસ સરસ છે તમે ક્યાંથી લઈ આવ્યા હવે તું વાત બદલાઈમાં મને ખબર છે તું વચારે આડી વાતો નાખસ આને હવે ખબર પડી ગઈ છે કે હું એને છે ને વચારે આડી વાતો નાખીને પાણીપુરી વાળી વાત ભૂલાવાનું કરું છું હવે હાલો જલ્દી હું ભાગું નહીંતર હજી મને કલાક પકડીને લેક્ચર દે સારું હાલો કાગડીબેન હવે હું ઘરે જાઉં હવે ઘરે કેટલું મારે કામ પડ્યું છે નવરીની અહીંથી મારી આગળથી સટકવાનું કરે છે સારું જાતા હાલ હવે મારે હવે ઘરે કેટલું કામ પડ્યું છે હવે કામ કરી પછી મળ્યા કોક દી કરે સારું કાગડીબેન બાય આ બધી કાગડીને સમજતી હું હોય છે હું બતાવી દઈશ હવે જોવો ને હવે પછી જઈએ મારો સમય આવશે ને ત્યાં સારું દર્શક મિત્રો તો હવે હું રજા લઉં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ફરી પાછા મળીશું ક્યારેક બાય બાય